સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Hello friends, myself Dr. Rushikesh Mehta, Principal, Sir Elisha Law College, and along with me Professor Himanshu Rawal. He is Professor at Maniklal Nanavati Law College. We are here to share certain important cases relating to very interesting issue of public interest lawyering. What is public interest lawyering? The concept of public interest lawyering origin, its development in different countries as well as in India. All these things we'll definitely discuss. Simultaneously we'll discuss some interesting cases of Indian judiciary, and we have with us Professor Himanshu Rawal. આજે આપણે જાહેર હિત અરજી એ સંદર્ભે બહુ જ મહત્ત્વના મુદ્દાઓ, જુદા જુદા કેસો, અલગ અલગ વિષયો સંબંધિત કેસોની સાથે ચર્ચીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે જાહેર હિત અરજી કે જનહિત વિવાદ એ શું છે એ જોઈ અને પછી અલગ અલગ ક્ષેત્રોમાં ન્યાયતંત્રનું આ જનહિતવાદના સાપેક્ષમાં શું પ્રદાન છે અને કેટલું મહત્ત્વનું પ્રદાન એ કહી શકીએ એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ મિત્રો પ્રોફેસર હિમાંશુભાઈ પાસેથી. થેન્ક યુ મહેતા સાહેબ. હા, ભારતના બંધારણે ભારતના નાગરિકોને વિવિધ હકો આપેલા છે. એમાંના કેટલાક હકો છે મૂળભૂત અધિકારો કે જે પાર્ટ 3 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આપવામાં આવેલા છે. જ્યારે પણ કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થાય ત્યારે નાગરિક ડાયરેક્ટલી આર્ટિકલ 32 અને 226 હેઠળ ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલ રીટ જ્યુરિસ્ડિક્શન હેઠળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પોતાની દાદ માગી શકે છે. એની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. તો આર્ટિકલ 32 જે છે ઇટ ઇઝ એ હાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એ હાર્ટ છે કે જે બંધારણને ધબકતું રાખે છે. કોઈપણ પીઆઈએલની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે તો પીઆઈએલ એક જ્યુડિશિયલ એક્ટિવિઝમનો એક મેઇન પાર્ટ છે ઇન્ડિયન જ્યુડિશિયરીનો. આપણે પીઆઈએલની ચર્ચા કરીએ ત્યારે પીઆઈએલના કેટલાક આસ્પેક્ટ છે એ આપણે જોવાના રહે છે. એ આપણે જોઈએ સ્લાઇડમાં. પીઆઈએલ એટલે શું, મિનિંગ ઓફ પીઆઈએલ, કન્સેપ્ટ એટલે કે ડેવલપમેન્ટ કેવી રીતે થવું પીઆઈએલનું, હુ કેન ફાઇલ પીઆઈએલ, દેન યુઝ ઓફ પીઆઈએલ, સબ્જેક્ટ મેટર ફોર વિચ પીઆઈએલ કેન બી ફાઇલ, અને પછી પાવર્સ ઓફ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અંડર ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફોર રિલેટિંગ ટુ ધ પીઆઈએલ, અને મિસયુઝ ઓફ પીઆઈએલ. આટલા જે આસ્પેક્ટ છે એ પીઆઈએલને રિલેટેડ મહત્ત્વના પોર્શન બની રહે છે. ત્યાર પછી છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પીઆઈએલ. તો પીઆઈએલ કોને કહેવાય? તો પીઆઈએલ ઇઝ એ લીગલ એક્શન્સ ઇનિશિએટેડ ઇન અ કોર્ટ ઓફ લો ફોર ધી એન્ફોર્સમેન્ટ ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ ઓર જનરલ ઇન્ટરેસ્ટ ઓર ક્લાસ ઓફ કોમ્યુનિટી. એટલે કે કોઈ પણ જ્યારે જાહેર હિત હોય ત્યારે અદાલત દ્વારા કોઈ પણ એને ઇનિશિએટ કરેલું એક્શન હોય એને આપણે પીઆઈએલ તરીકે ઓળખી શકાય છે. આ જનરલ મિનિંગ છે, જનરલ કન્સેપ્ટ છે પીઆઈએલનો. પીઆઈએલ શેના માટે કરવામાં આવે છે? વોટ ઇઝ એમ ઓફ પીઆઈએલ? તો પીઆઈએલ ઇઝ એ પબ્લિક ઇન્ટરેસ્ટ litigation is aimed at making a law and justice accessible to the poor and the unprivileged who are unable to apply themselves to court for relief. એટલે કે જે વ્યક્તિઓને ન્યાય માટે જઈ શકતા નથી, જે લોકો ગરીબ છે અથવા તો જે લોકોને આનાથી અજાણ છે એ લોકોને મદદ માટે પીઆઈએલનો કન્સેપ્ટ ડેવલપ થયેલો છે. પીઆઈએલના કન્સેપ્ટમાં બેઝિકલી આપણને જે ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યા છે એ ફંડામેન્ટલ રાઇટના ભંગ બદલ આર્ટિકલ 32 અને 226 હેઠળ ભારતના બંધારણ દ્વારા જે રાઇટ્સ આપવામાં આવ્યા છે એ હેઠળ તમે ડાયરેક્ટલી રીટ દ્વારા તમે ભારતના બંધારણમાં જે આ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એના ભંગ બદલ ડાયરેક્ટ તમે દાદ માગી શકો છો. હવે લોકસ સ્ટેન્ડાઈ એ મહત્ત્વનું એક આસ્પેક્ટ છે પીઆઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં. રીટ કરવી હોય તો રીટ માટે કોઈ પણ પક્ષકાર હોય જેના મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય એ ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકે. પણ વોટ અબાઉટ ધ લોકસ સ્ટેન્ડાઈ ફોર પીઆઈએલ? તો એના વિશે આપણને મહેતા સાહેબ લોકસ સ્ટેન્ડાઈ વિશે આપણને થોડી ચર્ચા કરશે. મિત્રો, લોકસ સ્ટેન્ડાઈ એટલે એ આખો લેટિન શબ્દ છે. લોકસ સ્ટેન્ડાઈ મિનિંગ ઓફ ઇટ ઇઝ પાવર ટુ સ્ટેન્ડ ઓર પાવર ટુ રેપ્રેઝેન્ટ ધ કેસ બિફોર ધી કોર્ટ. અદાલત સમક્ષ ઉપસ્થિત રહીને પોતાનો કેસ રજૂ કરવાની અથવા તો રજૂઆત કરવાની
પોતાની કેપેસિટી, લીગલ કેપેસિટી. હવે અહીં લોકસ સ્ટેન્ડાઈમાં પ્રશ્ન એ થાય છે કે અનુચ્છેદ 32 કે 226 છે, જેમ પ્રોફેસર રાવલે કહ્યું કે કોઈ વ્યક્તિના મૂળભૂત અથવા તો કાનૂની અધિકારનો ભંગ થાય તો તે સીધો હાઈકોર્ટમાં રીટ અરજી કરી શકશે. તે જ રીતે કોઈ પણ વ્યક્તિનો જો મૂળભૂત અધિકારનો ભંગ થાય તો સીધા અનુચ્છેદ 32 નીચે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી કરવા માટે પણ તે સક્ષમ છે. આ ક્યારે થઈ શકે છે કે જ્યારે વેન અ ફંડામેન્ટલ ઓર લીગલ રાઇટ ઓફ અ સિટીઝન ઇઝ વાયોલેટેડ, ધેન ઓનલી હી કેન એપ્રોચ ડાયરેક્ટલી બિફોર ધ કોર્ટ. પણ જો કોઈ વ્યક્તિ હુ ઇઝ અ પબ્લિકલી સ્પિરિટેડ પર્સન, કોઈ સમાજ સેવક છે, કાર્યકર છે, અથવા તો આખા બહોળા જન સમુદાયની જેને ચિંતા છે, તો એ કોઈ એવું એક્શન જેમાં પોતાને કોઈ સ્વાર્થ નથી, પોતાનું હિત સમાવિષ્ટ નથી, આમ છતાં ધેર ઇઝ અ ગ્રોસ વાયોલેશન ઓફ ધી ફંડામેન્ટલ રાઇટ ઓફ પીપલ એટ લાર્જ, ઘણા બધા વ્યક્તિઓના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે, તો ત્યાં આગળ વ્યક્તિ પોતે આમાં અદાલતનું ધ્યાન દોરવા માગે છે અને અદાલતને એ કહેવા માગે છે કે અહીં ભલે મારા કોઈ અધિકારનો ભંગ નથી થતો, આમ છતાં પણ પોતાના વ્યક્તિ તરીકેના અધિકારને બાજુમાં રાખી અને જન સમુદાયના જનહિતાર્થે આ કંઈક લિટિગેશન કરવા માગે છે, અદાલતનું ધ્યાન દોરવા માગે છે અને અદાલત પાસેથી યોગ્ય દાદ માગે છે. તો એ સંદર્ભમાં સૌ પ્રથમ જોઈએ તો સ્ટ્રિક્ટલી રિજિડ આપણે રીટ અરજીના સિદ્ધાંતો, પાયાના સિદ્ધાંતો જોઈએ તો જો વ્યક્તિને પોતાનો મૂળભૂત અથવા કાનૂની અધિકારનો ભંગ નહીં થયો હોય તો તે રીટ અરજી દ્વારા અદાલતમાં દાદ નહીં માગી શકે. જ્યારે લોકો માટે કોઈ વ્યક્તિ આવી રીતે રીટ અરજી કરતું હોય તો ત્યારે આ પ્રિન્સિપલ ઓફ લોકસ સ્ટેન્ડાઈ એટલે કે અદાલત સમક્ષ ઉપસ્થિત રહી અને પોતાના કેસ રજૂ કરવાની બાબત કે દાદ એ ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતી નથી. પરંતુ અદાલત અહીંયા આગળ એમ માનશે કે આ જનહિતાર્થે થયેલી અરજી છે, એટલે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ઇટ ઇઝ ફોર ધ બેનિફિટ ઓફ ધ પીપલ એટ લાર્જ એન્ડ large number of people or entire mass is going to be benefited out of this litigation. તો એમાં વ્યક્તિનું પોતાનું હિત સમાવિષ્ટ છે કે નહીં એવો આ લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત છે તેને જરા પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી. અને એના કરતાં ઊંધું એટલે કે આ જાહેર હિતની અરજી ઇટ ઇઝ કન્સિડર ટુ બી એન એક્સેપ્શન ઓફ ધ રૂલ ઓફ લોકસ સ્ટેન્ડાઈ, એક લોકસ સ્ટેન્ડાઈના સિદ્ધાંતનો અપવાદ ગણવામાં આવે છે. અને એટલે કોઈ પણ પબ્લિક સ્પિરિટેડ પર્સન એ જાહેર હિત દ્વારા લોકોના મૂળભૂત અધિકારો, એવું પણ જરૂરી નથી કે આવા વ્યક્તિઓ નિરક્ષર હોય અથવા તો મૂળભૂત અધિકારો પ્રત્યે અજ્ઞાન હોય તો જ આ જાહેર હિતની અરજી થઈ શકે છે. પરંતુ જો બહોળા જન સમુદાયને સાથે આ કોઈ પણ ઇસ્યુ રિલેટેડ હોય તો એ પૂરતું છે અને વ્યક્તિનો એમાં પોતાનો અંગત સ્વાર્થ ન હોય તો તે જાહેર હિત અરજી કરી શકે છે. એટલે કે લોકસ સ્ટેન્ડાઈ, પાવર ટુ સ્ટેન્ડ બિફોર ધ કોર્ટ, એ આપણે જોયું. હજી આપણે આગળ જોઈએ હવે આ જ મુદ્દા ઉપર પ્રોફેસર હિમાંશુભાઈ પાસેથી. હવે જે મહેતા સાહેબે વાત કરી લોકલ સ્ટેન્ડાઈની, તો ભારતીય બંધારણમાં, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ડાયરેક્ટલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન વિશે કોઈ પણ આર્ટિકલનો જ્યારે ઉલ્લેખ કરતા હોય તો 32 એક મેઇન છે. બીજા કયા આર્ટિકલ હેઠળ ભારતના બંધારણ હેઠળ ઇનડિરેક્ટલી PILનો કન્સેપ્ટ આવેલો છે? તો આર્ટિકલ 14 એવું કહે છે કે ધી સ્ટેટ શેલ નોટ ડિનાય ટુ એની પર્સન ઇક્વાલિટી બિફોર લો ઓર ધ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો વિધાઉટ ઇટ વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા. બીજો આર્ટિકલ છે, જે આર્ટિકલ એવું કહે છે કે 39A એવું કહે છે કે સમગ્ર કાનૂની તંત્રનું સંચાલન સૌને સમાનતાને ધોરણે અને ન્યાય મળી રહે તેવી રીતે કરવામાં આવશે, અને જે લોકોને ન્યાય પોસાતો ના હોય એ લોકોને ફ્રી લીગલ એડ દ્વારા પણ એની જોગવાઈ કરવામાં આવી છે ભારતના બંધારણમાં. તો આર્ટિકલ 14 અને 39 એનો કેટલાક અંશે બેઝ ગણી શકાય કે જે PILના કન્સેપ્ટમાં આપવામાં આવ્યો છે. હવે જે PILનો કન્સેપ્ટ છે ઓરિજિનલી એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો કન્સેપ્ટ છે, અને ત્યારબાદ ભારતની અંદર જસ્ટિસ VR કૃષ્ણ અય્યર સાહેબ અને જસ્ટિસ PM ભગવતી, ઓનરેબલ જજીસ ઓફ સુપ્રીમ કોર્ટે, એમણે ઘણા બધા પોતાના લેન્ડમાર્ક જજમેન્ટમાં PILનો કન્સેપ્ટ ડેવલપ કરેલો છે. એ ન્યૂ કન્સેપ્ટ ડેવલપ બાય ઇન્ડિયન જ્યુડિશિયરી, અથવા તો આપણે કહી શકીએ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો એક પાર્ટ છે PIL. હવે ઇશ્યુઝ રિલેટેડ ટુ PIL શેના માટે થઈ શકે, અથવા તો અત્યાર સુધીના જે કેસ લો છે એમાં કયા સબ્જેક્ટ મેટર માટે PIL થયેલી છે? તો એમાં આઇડેન્ટિફિકેશન એન્ડ ધી રિહેબિલિટેશન ઓફ બોન્ડેડ એન્ડ ચાઇલ્ડ લેબર્સ,
ઇનલીગલ ડિટેન્શન ઓફ એરેસ્ટેડ પર્સન્સ, ટોર્ચર ઓફ પર્સન્સ ઇન અ પોલીસ કસ્ટડી. ત્યાર પછી છે કસ્ટોડિયલ ડેથ, પ્રોટેક્શન ઓફ પ્રિઝનર્સ રાઇટ, સ્પીડી ટ્રાયલ અંડર ટ્રાયલ્સ, એટલે અંડર ટ્રાયલમાં જે વ્યક્તિઓ હોય એ લોકોને ઝડપી ન્યાય મળે એના માટેની PIL, ચિલ્ડ્રન ઇન અ કસ્ટડી, corruption charges against the public servant, maintenance of a law and order situation in a country, legal aid to the poor, environmental pollution and violation of fundamental rights of a weaker section, અને ethics of medical professions. આટલી જે સબ્જેક્ટ મેટર છે જેના માટે PIL ની આપણે કહી શકાય કે સ્કોપ ઓફ PIL અથવા તો સબ્જેક્ટ મેટર ઓફ PIL. હવે આપણે PILના કેટલાક મહત્ત્વના કેસોની ચર્ચા કરવાની શરૂઆત કરીએ. એમાં સૌપ્રથમ કેસ આપણે જોઈએ બંધુ મુક્તિ મોરચા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જેની અંદર એક ઓર્ગેનાઇઝેશન કે જેમણે સુપ્રીમ કોર્ટની અંદર એક લેટર દ્વારા જાણ કરવામાં આવી કે વી હેવ મેડ એ સર્વે એન્ડ સ્ટોન ક્વેરીઝ, અને એની અંદર જે વર્કર છે એ લોકોને એ સિચ્યુએશન એકદમ ખરાબ છે, એટલે એ લોકોને ઇનહ્યુમન એન્ડ ઇનટોલરેબલ કન્ડિશનમાં એ લોકોને ત્યાં કામ કરાવવામાં આવે છે. તો બંધુ મુક્તિ મોરચાના કેસમાં સુપ્રીમ કોર્ટ હેડ એપોઇન્ટેડ 2 મેમ્બર્સ કમિટી, અને એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને ત્યાં રિપોર્ટ કરવા માટે એનું કમિટી નીમવામાં આવી, અને કમિટીના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે એના નેસેસરી ઓર્ડર્સ પાસ કર્યા. પણ ક્વેશ્ચન આમાં એ રેઝ થયો કે વેધર સુપ્રીમ કોર્ટ હેઝ અ પાવર. પહેલું ક્વેશ્ચન એ આવે કે જ્યાં જનરલ ઇન્ટરેસ્ટ હોય, સાહેબે કીધું એ પ્રમાણે જનરલ ઇન્ટરેસ્ટ હોય ત્યાં સુપ્રીમ કોર્ટ વિધાઉટ એની ગોઈંગ ઇન ટુ લીગલ પ્રોસિજર ઓર તો પ્રોસિજર આસ્પેક્ટ અથવા તો લીગલ પ્રોવિઝનને જોયા વગર પણ એ પોતાના ઓર્ડર પાસ કરી શકે છે. બીજું આવે છે કે કસ્ટોડિયલ ડેથ એન્ડ વાયોલન્સ. કસ્ટોડિયલ ડેથ એન્ડ વાયોલન્સની જ્યારે ચર્ચા કરીએ ત્યારે DK બાસુનો કેસ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ એ મહત્ત્વનો કેસ બની રહે છે, જેના પ્રમાણે એક સિમ્પલ લેટર પણ કેન બી કન્સિડર એઝ અ રીટ પિટિશન અથવા તો એને PIL ગણીને એની પર સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઇન્સ આપી છે કે જ્યારે કોઈપણ વ્યક્તિની એરેસ્ટ કરવામાં આવે તો એના કેટલાક રાઇટ્સ છે, એ રાઇટ્સ કયા છે એના માટેની એક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે જે દરેક એરેસ્ટ કરતી વખતે પોલીસે જેનું પાલન કરવાનું રહે છે. જે પ્રમાણે ફર્સ્ટ છે કે જ્યારે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની હોય ત્યારે જે વ્યક્તિ ધરપકડ કરવા આવનાર વ્યક્તિ છે અને જેને એ લોકોએ પૂછપરછ પોલીસ અધિકારી છે એ વ્યક્તિએ એક ક્લિયર આઈડેન્ટિફિકેશનવાળી ટેગ લગાવવી કમ્પલસરી છે. એટલે એનું સ્પષ્ટ નામ, એનું શું ડેઝિગ્નેશન છે વગેરેની જાણકારી એના ડ્રેસ પર ટેગમાં હોવી જરૂરી છે. તદુપરાંત પોલીસે કયા અધિકારી પૂછપરછ કરે છે, ઇન્ટ્રોગેશન કરે છે, એનું એક રજિસ્ટર રાખી અને એની નોંધ કરવાની પણ કમ્પલસરી છે. બીજી સેકન્ડ ગાઈડલાઇન્સ એવું કહે છે કે જ્યારે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે એક એની લિસ્ટ બનાવવામાં આવશે, ધરપકડની યાદી બનાવવામાં આવશે કે કયા સમયે એની ધરપકડ કરવામાં આવી, કયા સ્થળેથી ધરપકડ કરવામાં આવી, અને એ મેમોની અંદર એક વિટનેસ તરીકે કોઈ પણ એના રિલેટિવ અથવા તો કોઈ વેલ નોન પર્સનની અંદર એના સાક્ષી તરીકે લેવામાં આવશે અને એની નોંધ એ સાક્ષી મેમામાં કરવામાં આવશે. ત્યાર પછીની ગાઈડલાઇન્સ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી હોય તો એનું જે સ્થળ હોય એ અંગેની માહિતી, ક્યાંથી ધરપકડ કરવામાં આવી, એના નિયરેસ્ટ રિલેટિવ હોય એને કરવી જોઈએ પોલીસે, અને એના કોઈ ફ્રેન્ડ્સ હોય, બીજા કોઈ હોય એ લોકોને પણ એની જાણ પોલીસને કરવાની ફરજ છે. ત્યાર પછી આવે છે કે જ્યારે કોઈ પણ રિલેટિવ એનો બહારગામ રહેતો હોય તો વિધિન 12 hours એની જાણકારી કરવી જોઈએ. ત્યાર પછી આવે છે પર્સન એરેસ્ટેડ મસ્ટ બી મેડ અવેર અબાઉટ ધી રાઇટ્સ, એટલે કે એને જે ઇન્ફોર્મેશનનો રાઇટ છે એને પોલીસે આપવો જોઈએ અથવા તો એરેસ્ટ કરનાર વ્યક્તિએ એને પ્રોવાઈડ કરવો જોઈએ. ત્યાર પછી કે છે ધી એન્ટ્રી મસ્ટ બી મેડ ઇન ધ ડાયરી એટ ધ પ્લેસ ઓફ ડિટેન્શન, એટલે કે જ્યારે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે એ વ્યક્તિને જ્યારે પણ ધરપકડ આવે ત્યારે એક ડાયરીની અંદર એની નોંધ કરવામાં આવે કે કઈ વ્યક્તિ એની ધરપકડ કરી છે અને કયા કારણસર કરી છે, એનું સમય, સ્થળ વગેરેની નોંધ કરવામાં આવશે. ત્યાર પછી છે ધી એરેસ્ટી, શારીરિક એરેસ્ટી, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય એ ઈચ્છે તો એની શારીરિક તપાસ એટલે એ કરાવી શકે છે. એટલે અને એમાં કોઈ પણ એની ઇન્જરી થઈ હોય, નાની મોટી કોઈ પણ ઇન્જરી હોય તો એની ત્યાં આગળ નોંધ કરવામાં આવશે. ત્યાર પછી આવે છે ગાઈડલાઇન્સમાં કે
દરેક 48 અવર્સે એ વ્યક્તિની શારીરિક તપાસ એટલે કે એનું હેલ્થ ચેકઅપ કરવો કમ્પલસરી છે. આ માટે હેલ્થ ચેકઅપ માટે ક્વોલિફાઈડ ડૉક્ટરનું એક પેનલ બનાવવામાં આવશે અને પેનલ પ્રમાણે એ ડૉક્ટર એનો રિપોર્ટ આપશે. ત્યાર પછી છે આ તમામ જે પ્રોસિડિંગ છે એના ડોક્યુમેન્ટ છે, રિલેટેડ યાદી છે વગેરેની જાણકારી રિલેટેડ મેજિસ્ટ્રેટને મોકલવાની રહેશે એની જાણ માટે. ત્યાર પછી 10મી ગાઈડલાઇન્સ એવું કહે છે કે જ્યારે ઇન્ટ્રોગેશન પ્રોસિજર ચાલતી હોય ત્યારે એના એડવોકેટને એટલે કે જે વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવી છે એ એરેસ્ટીને એના લોયરને મળવાની છૂટ આપવી જોઈએ, છૂટ આપવાની રહેશે. અને છેલ્લી ગાઈડલાઇન્સ એવું કહે છે કે જ્યારે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ પોલીસ હેડક્વાર્ટર્સમાં, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સમાં અને કંટ્રોલ રૂમમાં 12 અવર્સમાં એની જાણકારી મૂકવાની રહેશે. અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં દેખાય એવી રીતે કોસ્પિશિયસ પાર્ટમાં એની જાણકારી પબ્લિશ કરવાની રહેશે. આ ગાઈડલાઇન્સ ડીકે બાસુના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી છે બહેરા વર્સિસ નીલાબતી બહેરા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા, જે એક મહત્ત્વનો બીજો કેસ છે કે જેની અંદર એક વ્યક્તિને 22 વર્ષનો યંગ બોયને પોલીસે એરેસ્ટ કરીને ઇન્વેસ્ટિગેશન માટે લઈ જવામાં આવ્યો હતો થેફ્ટના ગુના માટે. અને ત્યાં એને પૂછપરછ કરી અને બીજે દિવસે સવારે એની લાશ વિથ ઇન્જરી રેલવે ટ્રેક પર મળી આવી. અને એના કારણે એની માતા એની મધરે એક લેટર લખીને સુપ્રીમ કોર્ટમાં રિક્વેસ્ટ કરી કે આની ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે પણ ઓફિસર્સ હોય એની સામે પગલાં લેવા જોઈએ અને મને કોમ્પન્સેશન મળવું જોઈએ આર્ટિકલ 21 હેઠળ. તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે કોમ્પન્સેશન એને મળવાનો અધિકાર છે અને 1,50,000 રૂપિયાનું કોમ્પન્સેશન એવોર્ડ આ કેસમાં કરવામાં આવ્યો. અને બીજું પણ કહેવામાં આવ્યું કે વિધાઉટ એની પ્રોસિજર આસ્પેક્ટ સુપ્રીમ કોર્ટ કેન પાસ સચ ઓર્ડર. હવે અહીંયા આગળ આપણે હિમાંશુભાઈ જોઈએ તો સુપ્રીમ કોર્ટે આ બે કેસોમાં અલગ અલગ ગાઈડલાઇન ઇસ્યુ કરી છે. એમ કહી શકાય કે જે PILના કેસીસમાં અગાઉ નહોતું એ જ પ્રકારનું આ બે બાબતો કહી શકીએ. કે એક તો સૌથી પહેલી તો કે આ ગાઈડલાઇન્સ આપી એ